આજનું રાશિફળ સિંહ રાશિના જાતકોના અટકેલા કામ અચાનક પૂરા થઈ શકે છે. મેષ અને મીન રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળશે. જાણો બાકીની રાશિનો હાલ. ગુજરાતી પંચાંગ અનુસાર 14 જૂન શુક્રવારે વિક્રમ સંવત 2080 જેઠ માસના સુદ પક્ષની આઠમની તિથિ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. શુક્રવારે રાહુકાળ સવારે 10:03 થી 12:21 સુધી રહેશે. જાણો 14 જૂન શુક્રવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. બધા મહત્વપૂર્ણ કામ સરળતાથી થઈ જશે. ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સંવાદિતતા રહેશે. કોઈ મહત્વપૂર્ણ યાત્રા પણ થઈ શકે છે. બપોર પછી કોઈ સમસ્યા થઈ શકે છે. ધીરજ અને સંયમથી તમે તમામ સમસ્યાઓ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરો. પારિવારિક કામમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે તમારી જાત પર વધુ ધ્યાન આપી શકશો નહીં. સરકારી નોકરી કરતા લોકોને કોઈ કામ માટે દૂર જવું પડી શકે છે. વૈવાહિક સંબંધો સુખદ રહેશે. મિત્રોને મળવાથી દિવસના તણાવમાંથી રાહત મળશે. વર્તમાન હવામાનને કારણે એલર્જી, ખાંસી અને શરદી જેવી ફરિયાદ રહેશે. શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે ભાગ્યનો વિજય થશે. કામ સમયસર પૂર્ણ થવાથી મનોબળ વધશે. કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ વાતચીત દ્વારા મળશે. જો કે કેટલાક પડકારો ઊભા થશે, પરંતુ તમે તેમની સાથે લડવામાં સફળ થશો. મહિલાઓ પોતાના ક્ષેત્રમાં પ્રભુત્વ પ્રાપ્ત કરશે. વધુ પડતા આત્મવિશ્વાસ અને અહંકારને કારણે તમારું કામ બગડી શકે છે. થોડો સમય આત્મનિરીક્ષણ માટે વિતાવો અને સમય પ્રમાણે તમારા વર્તનમાં પરિવર્તન લાવો. વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરો. કેટલાક અટકેલા સરકારી કામ થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ અને સંજોગો તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે. શાંતિથી ઉકેલ શોધો. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ અને ધ્યાન પણ અસરકારક રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવી રહ્યો છે. તમને ચાલી રહેલી કોઈ પણ અશાંતિમાંથી પણ રાહત મળશે. કોઈ શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદથી તમને જીવનના ઘણા સકારાત્મક પાસાઓને સમજવાનો મોકો પણ મળશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો, કારણ કે વાહન અને ઘરની જાળવણી સંબંધિત ખર્ચમાં વધારો થશે. નકારાત્મક વલણ ધરાવતા લોકોને કારણે થોડી બદનામી થવાની સંભાવના છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અથવા કાગળો ખૂબ સુરક્ષિત રીતે રાખો. વેપારી લોકો સાથે સંપર્કમાં રહો. તમને ઘણી નવી તકો મળશે. મુશ્કેલીઓ છતાં તમને સફળતા મળશે. સરકારી કામમાં કોઈ પ્રકારનો અવરોધ આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે, પરંતુ પ્રેમ સંબંધોને કારણે ઘરમાં કોઈ પ્રકારની કડવાશ આવી શકે છે. તમારી દિનચર્યા અને ખાણીપીણીની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખો. તેનાથી તમે માનસિક અને શારીરિક રીતે પ્રફુલ્લિત રહેશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. વ્યસ્ત અને થકવી નાખનારી દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી પસંદગી મુજબ મનોરંજન અને પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. તેનાથી શારીરિક અને માનસિક ઉર્જા જળવાઈ રહેશે. તમને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે કોઈ વરિષ્ઠ વ્યક્તિ પાસેથી યોગ્ય સલાહ મળશે. બપોર પછી સંજોગો થોડા પ્રતિકૂળ બની શકે છે. તમારી યોજનાઓના અમલીકરણ માટે કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ સાથે સાથે સમયસર
ઉકેલ પણ મળી જશે. ખર્ચ કરતી વખતે બજેટની અવગણના ન કરો, નહીં તો પછીથી પસ્તાવો કરવો પડી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અત્યારે કોઈ પણ પ્રકારના ફેરફાર લાવવાનો પ્રયાસ ન કરો. જે પણ થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. માર્કેટિંગ સંબંધિત કામ આજે મુલતવી રાખો, કારણ કે આમાં સમય અને પૈસાનો વ્યય થશે. નોકરી કરતા લોકો પર કામનો બોજ રહેશે. પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. શરદી જેવી નાની મોટી પરેશાનીઓ રહેશે. આવનારી 5મી રાશિ છે સિંહ રાશિ. આજે કોઈ અટકેલું કામ અચાનક પૂરું થઈ શકે છે, જેને કારણે વિજય પ્રાપ્ત કરવાની અનુભૂતિ થશે. સામાજિક અને ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. ઉછીના પૈસા વસૂલવા માટે સમય અનુકૂળ છે. જો પ્રોપર્ટીના ખરીદી વેચાણને લગતી કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તેના સંદર્ભમાં વધુ વિચારવાની જરૂર રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો. અજાણ્યા લોકો સાથે સામાન્ય અંતર જાળવવું પણ મહત્વપૂર્ણ છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે, પરંતુ સુધારણા માટે કેટલાક સર્જનાત્મક વિચારો પેદા કરી શકાય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવું કામ શરૂ કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી લો. તમામ હરીફોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખો. નોકરી કરતા લોકોને ઓવરટાઈમ કરવું પડી શકે છે. ઘરમાં પ્રેમથી ભરેલું વાતાવરણ રહેશે. મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. વધુ પડતા કામના બોજ અને તણાવ જેવી પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખવું જરૂરી છે. આવનારી 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. તમે ઘર સંબંધિત તમારી જવાબદારીઓને ખૂબ જ ગંભીરતાથી નિભાવશો. કેટલીક કિંમતી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. આજે કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો અને ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવ કરશો. કેટલીક સમસ્યાઓ રહેશે. ખર્ચમાં વધારો થવાથી પણ પરેશાની થઈ શકે છે, પરંતુ તણાવમાં આવીને કોઈ પણ નિર્ણય ન લો જેનાથી તમને પાછળથી પસ્તાવો થાય. બાળકોનું મનોબળ જાળવવા માટે તમારો સહકાર અને માર્ગદર્શન પણ જરૂરી છે. કાર્યસ્થળ પર પૈસા સંબંધિત મામલાઓમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરો. સરકારી બાબતોમાં બેદરકાર રહેવું યોગ્ય નથી. નોકરી કરતા લોકો તેમની બેદરકારીના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા અને આનંદદાયક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પ્રદૂષણ અને વર્તમાન હવામાનથી પોતાને બચાવો. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. કોઈ ખાસ વ્યક્તિ અથવા મિત્રને મળવાથી તમે ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે કેટલાક મનોરંજન કાર્યક્રમ પણ બનશે. જો કોઈ પ્રોપર્ટી અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ બાકી છે તો આજે તેના સંબંધિત ઉકેલ મળી શકે છે. તમારા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવો. આવકની સરખામણીમાં ખર્ચ વધી શકે છે. તમારી કોઈ પણ યોજના કોઈની સાથે શેર ન કરો, નહીં તો તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. યુવાનો ફરવા પાછળ પોતાનો સમય પસાર કરીને પોતાને નુકસાન પહોંચાડશે. વ્યવસાયમાં તમારા સામાનની ગુણવત્તામાં સુધારો કરો. આ ઉત્તમ ઓર્ડર તરફ દોરી શકે છે. તમને વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી લોકોનો સહયોગ પણ મળશે, જેને કારણે તમે તમારા કાર્યમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશો. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહેશે. ખાનપાનમાં નિયંત્રણ રાખો અને થોડો સમય યોગમાં પણ વિતાવો, કારણ કે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. સ્વજનો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. તમારું ધ્યાન આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે. અચાનક તમારી કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. બીજાની બાબતમાં વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો, કારણ કે કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. આ સમયે કોઈ પણ યાત્રા કરવાથી સમય વેડફવા સિવાય કંઈ જ પ્રાપ્ત થશે નહીં.
કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો. થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. કામની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ ધીમે ધીમે સંજોગો પણ સુધરશે. કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. મહિલાઓને નોકરીમાં વિશેષ સફળતા મળશે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં સમય પસાર કરશો. પ્રેમ સંબંધોમાં સાવધાની જેવી સ્થિતિ ન આવવા દે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. બેદરકારીના કારણે વ્યક્તિને યુરિનરી ઇન્ફેક્શન અને સોજા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કોઈ પણ કાર્ય કરતા પહેલા તેનાથી સંબંધિત જાણકારી મેળવી લેવાથી વધુ સફળતા મળશે. તમારી પ્રતિભાને ઓળખો અને તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરો અને પૂરી ઉર્જા સાથે કામ કરો. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય જાણકારી મેળવી લેવી જરૂરી છે. ધ્યાનમાં રાખો કે કોઈની સાથે વાદ વિવાદ થવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. અન્યની જવાબદારીઓ ઉપાડવાથી તમારા અંગત કામમાં અવરોધ આવશે. વર્તમાન સમય સિદ્ધિઓનો છે. આ સમયે તમારી બધી મહેનત અને શક્તિ તમારા કાર્યમાં સમર્પિત કરો. ધ્યાનમાં રાખો કે પડોશી વેપારી સાથે ઝઘડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમયે તમારા ગુસ્સા અને નારાજગી પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. વિવાહિત જીવન સુખ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. ગેરસમજ ઊભી ન થવા દો. વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો. શરદી ખાંસી જેવી એલર્જી થવાની સંભાવના છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ કોઈ અનુભવી અથવા પ્રતિભાશાળી વ્યક્તિની મદદથી થવા જઈ રહ્યો છે. યુવાનોને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળવાની સારી તકો છે. તમારો વધુ પડતો આત્મવિશ્વાસ અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે. તમારી આ ખામીઓને દૂર કરો. અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહ પર ધ્યાન આપો. યુવાનોએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે, નહીં તો સંબંધ બગડી શકે છે. ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. તમારી જાતને નિયમિતપણે તપાસો અને વધુ સારી સારવાર મેળવો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. માત્ર નસીબને બદલે કર્મમાં વિશ્વાસ રાખો. કર્મમુખી થવાથી ભાગ્ય આપોઆપ જીતી જશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમને નજીકના સંબંધીઓનો સહયોગ પણ મળશે. જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની રુચિ વધશે. જો કોઈ લેવડ દેવડ કે ખરીદ વેચાણ સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો સાવધાન રહેવું. તમારા સાસરિયાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારે થોડું નમવું પડે તો કોઈ નુકસાન નથી. ધંધાકીય બાબતોમાં આળસ અને બેદરકારી ન રાખો. ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ થશે. મહિલાઓને નોકરીમાં વિશેષ સફળતા મળશે. કોઈ ખાસ કામમાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ લેવાથી તમારો પરસ્પર પ્રેમ વધશે. યુવાનોએ પ્રેમ સંબંધથી દૂર રહેવું જોઈએ અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. ગળામાં ઇન્ફેક્શન, કફ શરદી જેવી સમસ્યા થઈ શકે છે. બેદરકાર ન બનો. આયુર્વેદમાં શ્રદ્ધા રાખો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારું કોઈ અંગત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે, જેને કારણે તમારામાં ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગશે. આ સમયે ગ્રહોનું સંક્રમણ તમારા પક્ષમાં છે. તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ પણ મળશે. કોઈ પણ પ્રકારનું સરકારી કામ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ખૂબ આવેગજન્ય અને ઉતાવળિયા ન બનો. જો તમે તમારા આ સ્વભાવનો સકારાત્મક રીતે ઉપયોગ કરો તો સારું રહેશે, નહીતર આને કારણે તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
તમે તમારા વ્યવસાયના સ્થળે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો, પરંતુ સમય પ્રમાણે તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની ખાતરી કરો. સમય વ્યસ્તતાથી ભરેલો રહેશે. નાણાં સંબંધિત બાબતો પર વધુ ધ્યાન આપો. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે, પરંતુ તમે પરિસ્થિતિને સમજદારીથી સંભાળશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ, પ્રાણાયામ વગેરે પર ધ્યાન આપો.